વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સોએ એક રિક્ષા ચાલકને પોતાની જાળમાં ફસાવ્યો હતો। આરોપીઓ રિક્ષા ભાડે કરીને ચાલકને એક અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા। ત્યાં પહોંચતા જ આ નરાધમોએ રિક્ષા ચાલક પાસેથી 21,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી। માત્ર લૂંટથી આ શખ્સો સંતોષાયા ન હતા તો તેમને રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરીને તમામ હદો વટાવી દીધી હતી। અત્યંત આઘાતજનક બાબત એ છે કે આરોપીઓએ આ હીન કૃત્યનો વિડીયો પણ મોબાઈલમાં ઉતાર્યો હતો, જેથી ભોગ બનનારને બ્લેકમેલ કરી શકાય અને તે પોલીસ ફરિયાદ કરવા હિંમત ન કરે। ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી। ડીસીપી લગધીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ 40 જેટલા પોલીસ જવાનોએ સતત 36 કલાક સુધી રાત દિવસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તપાસીને પોલીસે આખરે 2 સગા ભાઈઓ વિજય અને અર્જુન દેવી પૂજક સહિત એક શગીરને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને ભાઈઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 21/1/2026 ના રાત્રિના અરસામાં સુરત શહેરના મોટા વરાછા તળાવ પાસેથી એક રિક્ષા ચાલક ના રિક્ષામાં 3 અજાણ્યા ઇસમોએ ભાડુઆત તરીકે બેસી રિક્ષાને અલગ અલગ જગ્યાએ ફેરવેલ, જેમાં રિક્ષા ચાલકને અલગ અલગ જગ્યાએ ફેરવીને એક અવાવરૂ જગ્યા પર તેની સાથે લૂંટ કરેલી, માર મારેલો તેમજ ફરિયાદી એટલે કે રિક્ષા ચાલક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરેલું। જે બનાવની ફરિયાદી દ્વારા જાણ કરવામાં આવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 309, 140(2) વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સ્થાનિક ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। આ સાથે ઝોન 5 એલસીબીની પણ ટીમ બનાવવામાં આવેલી અને અજાણ્યા ઈસમો કે જેણે આ કૃત્ય કરેલ છે તેની ઓળખાણ કરવા તેમજ તેને એરેસ્ટ કરવા માટેના વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે વિવિધ ટીમો દ્વારા 3 આરોપીને ઓળખાણ કરવામાં આવેલી અને ટૂંક જ સમયમાં તેઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે। 3 ઈસમો પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેને જે બોર્ડ તરફ મોકલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત 2 ઈસમો વિજય ભોજવિયા તેમજ તેનો ભાઈ અર્જુન ભોજવિયા બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવેલ છે। ભૂતકાળમાં વિજય વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં અપહરણનો પણ ગુનો દાખલ થયેલ છે। આ ઉપરાંત સુરત શહેરમાં પણ અલગ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ ગુના દાખલ થયેલ છે। તે તમામ બાબતની તપાસ હાલ ચાલુ છે। સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસના જે પોલીસ કંટ્રોલ રૂમમાં લગાવવામાં આવેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં તમામ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। તમામ ડિટેક્શન માટે ઝોન 5ની તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવવામાં આવેલી અને લગભગ 40થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં કામગીરી કરવામાં આવેલી, જેમાં ટેકનિકલ સર્વેલન્સની કામગીરી, હ્યુમન ઇન્ટેલિજન્સની કામગીરી પણ કરવામાં આવેલી અને સમગ્ર બાબત જે છે એ લગભગ 36 કલાક જેટલા ટૂંકા ગાળામાં ઉકેલવામાં આવેલી।